નમસ્તે મિત્રો, સંઘમિત્રા કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હાલ રેશન કાર્ડમાં KYCને લઈને લોકો ખૂબ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। લોકો રેશન કાર્ડમાં KYC કરવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે। કચેરીઓમાં KYCને લઈને ખૂબ લાંબી લાઈનો લાગે છે। લોકો પોતાની રોજગારી છોડીને KYC કરાવવા જતો હોય છે। કચેરીમાં લાંબી લાઈનો હોય અથવા તો સર્વર ડાઉન હોય તો ખૂબ રાહ જોવી પડતી હોય છે। સાથે જ પૂરા પરિવાર સાથે રાખીને KYC કરવા જવાનું હોય, પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય, કોઈ બીમાર વ્યક્તિ હોય તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તેમજ KYC માટે લઈ જવા પડતા હોય ત્યારે એ વ્યક્તિને આર્થિક નુકસાન પણ થતું હોય છે। ઘણીવાર વ્યક્તિનું KYC કરવાનો વારો આવે ત્યાં કર્મચારીઓનો લંચ ટાઈમ થઈ જાય છે અને વ્યક્તિએ KYCને લઈને ફરી રાહ જોવાની હોય છે। આવી તો અનેક સમસ્યાઓનો સામનો એ લોકોએ કરવો પડતો હોય છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ સમસ્યાનો સામનો કર્યા વગર કઈ રીતે સરળતાથી રેશન કાર્ડમાં KYC કરી શકીએ તેના વિશે વાત કરીશું। સાથે જ લોકોને મનમાં મૂંઝવતા પ્રશ્નો અંગે પણ ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો આ વિડીયો। મિત્રો, વિડીયોની શરૂઆતમાં આપણે જાણીએ કે રેશન કાર્ડમાં ઘર બેઠા KYC કઈ રીતે કરી શકીએ। તો મિત્રો, રેશન કાર્ડમાં સરળતાથી ઘર બેઠા KYC કરવા માટે આપની પાસે અપડેટેડ એક સ્માર્ટફોન હોવો જરૂરી છે। આ સ્માર્ટફોન દ્વારા આપ ઘર બેઠા આપનું અને આપના પરિવારના તમામ સભ્યોનું KYC કરી શકો છો। એના માટે શું કરવું તે જોઈએ। તો ઘર બેઠા KYC કરવા માટે આપના સ્માર્ટફોનમાં બે એપ્લિકેશન હોવી જોઈએ। એક તો માય રેશન ગુજરાત એપ અને આધાર ફેસ RD એપ। આ બંને એપ ગૂગલ પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે। તેને પોતાના ફોનમાં ડાઉનલોડ કરી લો અને ઇન્સ્ટોલ કરો। આ બંને એપ ઇન્સ્ટોલ થયા પછી આપ માય રેશન એપને ઓપન કરો। અને હા મિત્રો, રેશન કાર્ડમાં KYC કરવું ફરજિયાત છે। તમામ સભ્યોએ KYC કરવું પડશે। મોબાઈલ દ્વારા તમે માત્ર એવા સભ્યોના KYC કરી શકશો કે જેના આધાર કાર્ડ રેશન કાર્ડમાં સિન્ડિંગ થયેલા છે અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ થયેલા છે। આ ઓપન એપમાં KYC કરવા માટે આપે સૌપ્રથમ એપ પર રજિસ્ટ્રેશન કરવું પડશે। ત્યારબાદ આપ એ એપમાં લોગિન કરી શકશો। રજિસ્ટ્રેશન માટે એપના પ્રથમ પેજમાં તમારે નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરવું એટલે નોંધણી કરવા માટેનું પેજ ખુલશે। તેમાં તમારે તમારું પૂરું નામ લખવું અને મોબાઈલ નંબર દાખલ કરવા। મોબાઈલ નંબર ચકાસો ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે એટલે આપના મોબાઈલમાં એક વેરિફિકેશન કોડ SMS દ્વારા મોકલવામાં આવશે, જે તમારે વેરિફિકેશન કોડની જગ્યાએ લખવાનો રહેશે અને મારી નોંધણી કરો ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। પછીના પેજમાં તમારે તમારી પ્રોફાઇલ તૈયાર કરવાની અને પાસવર્ડ સેટ કરવાનો રહેશે। સાથે તમારા પ્રોફાઇલમાં રેશન કાર્ડ ડિટેલ એડ કરવાની રહેશે। આ પ્રક્રિયા પૂર્ણ થતાં માય રેશન એપનું મુખ્ય પેજ છે એ ઓપન થઈ જશે, જેમાં તમને રેશન કાર્ડને લગતી વિવિધ સેવાઓ જોવા મળશે, જેમ કે જાહેર વિતરણ વ્યવસ્થા, રેશન કાર્ડ વિગત, આધાર કાર્ડ અને મોબાઈલની સ્થિતિ, વ્યાજબી ભાવની દુકાન, મળવાપાત્ર જથ્થો, મેળવેલ જથ્થાની વિગત, બિલની રસીદ, રેશન કાર્ડને લગતી સેવાઓ, મોબાઈલ સીડિંગ, ગોડાઉન લાઈવ સ્ટોક, અનલિંક મોબાઈલ, આધાર KYC, વેરીફાઈ રેશન કાર્ડ, સૂચના પટ, સંપર્ક, હેલ્પલાઇન નંબર, ફરિયાદ નિવારણ, પ્રોફાઇલ, પ્રતિભાવ, ટૂંકી પ્રશ્નોત્તરી અને અંતે એપ્લિકેશન બહાર નીકાળવા માટેનું એક્ઝિટ ઓપ્શન જોવા મળશે। આ એપ દ્વારા તમે આગળ જણાવેલ રેશન કાર્ડની તમામ સેવાનો લાભ ઘર બેઠા લઈ શકશો। તેના માટે આપણે ફરી ક્યારેક ચર્ચા કરીશું। આજે આપણે ઘર બેઠા KYCની સેવાનો લાભ મેળવીએ। એના માટે આપે આધાર KYC ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। જેવું તેના પર ક્લિક કરશો એટલે આ મુજબનું એક પેજ ખુલશે, જેમાં તમે KYC કરવા માટેની જરૂરી સૂચના, આધાર KYC કરવા માટેના પગલાં, આધાર ફેસ ઓથેન્ટિકેશન કરવા માટેની સૂચના અને આધાર ફેસ
RD એપ ડાઉનલોડ કરવાની લિંક મળશે. આ પેજના નીચેના ભાગમાં ઉપરની સૂચનાઓ મેં વાંચી છે એવું લખેલું હશે અને બાજુમાં એક બોક્સ હશે જેમાં ક્લિક કરી સાવ નીચે કાર્ડની વિગતો મેળવો લખેલું છે તેના પર ટચ કરો. જેવું તેના પર ટચ કરશો એટલે લોડિંગ થશે અને નવું પેજ ખુલશે જેમાં આપે પ્રોફાઇલ જોડેલ રેશન કાર્ડ નંબર સાથે કેપ્ચા ભરવાનું થશે. કેપ્ચા ભરી નીચે કાર્ડના સભ્યોની વિગત મેળવો લખેલું છે તેના પર ટચ કરો. જેવું તેના પર ટચ કરશો તેવું જ તમારા રેશન કાર્ડમાં જે સભ્યોના નામ હશે તે તમામ સભ્યોના નામ સાથે આધાર કાર્ડ નંબર જોવા મળશે. સાથે જ જે લોકોનું eKYC પૂર્ણ થયેલ હશે તેમાં eKYC સામે યસ લખેલું હશે અને જેનું eKYC કરવાનું બાકી છે તેમની સામે નો લખેલું હશે. જેમનું eKYC નથી તે વ્યક્તિનું નામ તમે નીચે સભ્યની વિગતમાં મેળવી શકશો અને તે વ્યક્તિનું eKYC કરી શકશો. એના માટે તમારે તે વ્યક્તિનું નામ પસંદ કરી તેના આધાર કાર્ડ નંબર નાખી તેનો OTP જનરેટ કરવાનો થશે. આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ પર એક OTP મળશે તેને તેમાં ભરી તેને વેરીફાઈ કરવાનું થશે. જેવું વેરિફિકેશન પૂર્ણ થશે એટલે આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થઈ જશે. જે વ્યક્તિનું વેરિફિકેશન કરવાનું છે તેની સેલ્ફી લેવાની છે. તેના માટે તે વ્યક્તિને ઉજાસવાળી જગ્યા પર રાખી જે વ્યક્તિનું સેલ્ફી લેવું. આ સેલ્ફી લીલી લાઇનવાળા વર્તુળની અંદર હોવું જોઈએ. સેલ્ફી લેતી વખતે આંખો ખુલ્લી રાખવી. જો સેલ્ફી ન લેવાતી હોય અને વર્તુળની બોર્ડર લાલ જ રહેતી હોય તો તમારે આંખો ખોલ બંધ કરવી એટલે કે આંખો પટપટાવી. જેવી વર્તુળની બોર્ડર લીલી થાય એટલે કેપ્ચર બટન પર ક્લિક કરવું. જેવી તમારું eKYC સફળ થશે એટલે સબમિટ બટન પણ જોવા મળશે. તેના પર ક્લિક કરી તમારી eKYC પૂર્ણ કરવી. eKYC પૂર્ણ થયાનો મેસેજ તમને તમારા ફોનમાં જોવા મળશે. આ સિવાય મિત્રો આપને 10 કે 15 દિવસમાં GJTPDS દ્વારા આપની KYCની અરજી મંજૂર થયેલ છે તેનો એક SMS પણ આપને મળશે. હવે મિત્રો આપના દ્વારા પૂછવામાં આવેલા રેશન કાર્ડમાં eKYCને લઈને પૂછેલા પ્રશ્નોની વિગતવાર આપણે માહિતી મેળવીએ. તો પહેલો પ્રશ્ન એવો હતો કે નાના બાળકોનું eKYC કઈ રીતે કરવું. તો મિત્રો જો નાના બાળકોનું eKYC મોબાઈલ દ્વારા શક્ય ના હોય તો આપ ગ્રામ કેન્દ્ર છે, મામલતદાર કચેરી છે અથવા તો મહાનગરપાલિકાની ઝોનલ કચેરીનો સંપર્ક કરી શકો અને ત્યાંથી વધુ માહિતી મેળવી શકો. બીજો એવો પ્રશ્ન હતો કે eKYC રેશન કાર્ડમાં કરવા કેટલી ફી ચૂકવવી પડશે. તો મિત્રો રેશન કાર્ડમાં eKYC માટે કોઈ ફી નથી, બિલકુલ ફ્રી પ્રોસેસ છે. ત્રીજો એવો પ્રશ્ન હતો કે રેશન કાર્ડમાં સભ્ય સંખ્યા વધુ હોય અને મોબાઈલ નંબર એક હોય તો શું કરવું. તો મિત્રો રેશન કાર્ડમાં eKYC માટે આધાર કાર્ડમાં લિંક મોબાઈલ નંબરની જરૂર હોય છે અને 4 કે 5 આધાર કાર્ડની અંદર તમે એક મોબાઈલ નંબર છે એ રાખી શકો છો. અને જો બધા સભ્યના અલગ અલગ નંબર હોય તો પણ આધાર કાર્ડમાં જે નંબર લિંક હશે તેની જરૂર પડશે અને તેના આધારે તમે રેશન કાર્ડની અંદર eKYC છે એ કરી શકશો. ચોથો એવો પ્રશ્ન હતો કે બંને એપ એટલે કે માય રેશન એપ્લિકેશન અને આધાર ફેસ RD એપ્લિકેશન છે એ ફોનમાં સપોર્ટ નથી કરતી. તો મિત્રો વ્યક્તિગત સુરક્ષાને લઈને આપનો મોબાઈલ અપડેટ હોવો જરૂરી છે. જો મોબાઈલ અપડેટ હશે તો ચોક્કસ એપ ઓપન થશે. પાંચમો એવો પ્રશ્ન હતો કે આધાર કાર્ડમાં નામની સાથે પિતાનું નામ છે અને રેશન કાર્ડમાં પતિનું નામ છે તો eKYC થઈ શકે. તો આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં નામ અલગ હોય તો જેમાં આપને સુધારો કરવા યોગ્ય લાગતો હોય તેમાં સુધારો કરવો. હાલમાં તો રેશન કાર્ડમાં આધાર કાર્ડ આધારિત નામ આવતા હોય છે પણ જૂના રેશન કાર્ડમાં નામ ફેર હોય તો સુધારો કરી eKYC કરવા પ્રયત્ન કરવો. છઠ્ઠો એવો પ્રશ્ન હતો કે વૃદ્ધો અને બીમાર વ્યક્તિનું રેશન કાર્ડમાં eKYC કરવા માટે શું કરવું. તો ઘણા ઘરોમાં વૃદ્ધો અને બીમાર વ્યક્તિ ઘરની બહાર જઈ શકે તેવી પરિસ્થિતિમાં હોતા નથી અને મોબાઈલ દ્વારા eKYC પણ શક્ય ન હોય
તો ઘણી જગ્યાએ સરકારી કચેરીના કર્મચારી માનવતા દાખવી ઘરે આવીને રેશન કાર્ડમાં ઈ-કેવાયસીની પ્રક્રિયા છે એ પૂર્ણ કરતા હોય છે. 7મો પ્રશ્ન એવો હતો કે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી પૂર્ણ કરવા માટે મળતો ઓટીપી મેળવવામાં ખૂબ મુશ્કેલી પડે છે. તો મિત્રો, ઓટીપી ન મળવાના ઘણા કારણો હોઈ શકે, જેમ કે પેલું છે કે આધાર કાર્ડ વેબસાઇટ છે એ મેન્ટેનન્સ પર હોય તો ઓટીપી મળવામાં મુશ્કેલી પડતી હોય છે. ત્યારબાદ બીજું છે કે રેશન કાર્ડ ઈ-કેવાયસી સર્વર ડાઉન હોય. ત્રીજું છે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય. ચોથું છે આધાર કાર્ડમાં અલગ નંબર છે જે લિંક કરેલ હોય અને એ નંબર છે બંધ આવતો હોય. પાંચમું છે આપનો મોબાઈલ અપડેટ ન હોય. વગેરે આવા કારણોથી મોબાઈલ પર ઓટીપી મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. આ સિવાય નેટવર્કનો પણ ઘણીવાર ઇસ્યુ હોય તો તેના કારણે પણ આપ ઓટીપી છે એ મેળવી શકતા નથી. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપે ઘર બેઠા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કઈ રીતે કરી શકાય તેના વિશે માહિતી મળી હશે. કેટલાક આપના પ્રશ્નોના જવાબ પણ અહીં આપને મળી ગયા હશે. તો મિત્રો, આપને આ વિડીયો માહિતીસભર લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય મિત્રોને શેર કરજો. સાથે જ આપ જો અમારી YouTube ચેનલ પર નવા હો તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર.